अधिक श्वेतमनोहर प्रकाशे हृदिदर्शितदिव्यरम्यरूपं भगवन्तं तमहं हरिं नमामि। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री घनश्यामाय नमो नमः। श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। સર્વાવતારી પરમ દયાળુ ભક્તવત્સલ ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય ચરણ કમલમાં આ દાસના અનંત અનંત પ્રણામ હો તથા અમારા આદિગુરુ અનાદિ મુક્તરાજ જીવ બાલાડુબાના શ્રી ચરણોમાં તથા સાધુતા મૂર્તિ પરમ પૂજ્ય ગુરુજીના શ્રી ચરણોમાં આ સેવકના વંદન તથા સર્વે વંદનીય પૂજનીય સાંખ્યોગી બહેનો પાર્ષદ બહેનો તથા સર્વે ભાવિક ભક્તોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. વિક્રમ સંવત 2080 વૈશાખ વદ આઠમને શુક્રવાર તારીખ 31/5/2024. આજે શ્રી સ્વામિનારાયણ મંદિર માણાવદરના દેવોનો પાટોત્સવ છે. આइए હરિકથા કી ઓર. अनंत कोटि ब्रह्मांड के सुखाय अनंत कोटि ब्रह्मांड के सुखा हरि चरित्र यागे सब लोखा हरि चरित्र यागे सब लोखा. પ્રાણ પ્યારા પ્રભુજીની પૂર્ણ કૃપાથી તથા વાલા ગુરુજીના રૂડા આશીર્વાદ દિવ્ય પ્રેરણાથી શ્રી પુરુષોત્તમ ચરિત્ર પુષ્પમાળા ગ્રંથની કથા તો દરરોજ સાંભળીએ જ છીએ, પણ આપણે 7 દિવસ પૂરતી આપણે ઓનલાઈન કથા પારાયણી ઉત્તર હિન્દુસ્તાનના પરચાની આપણે સાંભળી રહ્યા છીએ. આજે 4થો દિવસ છે, તો આવો આપણે પરચામાં પ્રવેશ કરીએ. નતીફપુર નગરના હરિભક્ત ઠાકોર દીન અને ભવાની દીન એને આપેલો જે પરચો છે એ કથા આપણે સાંભળીએ. સુંદર પંક્તિઓ પહેલાં આપણે સાંભળી લઈએ અને પછી પરચામાં પ્રવેશ કરશું. ચાલે પ્રભુને માર્ગે મળવા માટે મુમુક્ષુ જન. ચાલે પ્રભુને માર્ગે મળવા માટે મુમુક્ષુ જન. ચાલે ડગલું એક ત્યાં ચાલે 100 ડગલા જીવન. ચાલે ડગલું એક ત્યાં ચાલે 100 ડગલા જીવન. ભક્ત જાય ભગવાનના દર્શન કરવા કાજ. ભક્ત જાય ભગવાનના દર્શન કરવા કાજ. વચ્ચે આવ્યું વિઘ્ન તે તરત ટાળ્યું શ્રી મહારાજ. વચ્ચે આવ્યું વિઘ્ન તે તરત ટાળ્યું મહારાજ.
તરત ટાળ્યું મહારાજ. ભગવાનના માર્ગે જે ભક્ત ચાલે તો કીધું કે ચાલે ડગલું એક તો 100 ડગલા હાલે ભગવાન. ભગત ભગવાનને માર્ગે એક ડગલું હાલે ને તો ભગવાન એની હામાં 100 ડગલા ચાલતા હોય છે. એવા ભગવાન દયાળુ છે. આપણે વેત નમીએ તો ભગવાન હાથ નમે. એવા ભગવાન કૃપાળુ છે. મુમુક્ષુ જન ભગવાનને મળવા માટે જતા હોય તો ભગવાન એને સામા જાય છે. ભગત જાય ભગવાનના દર્શન કરવા કાજ. કોઈ ભક્ત ભગવાનના દર્શન કરવા માટે જાય તો વચ્ચે વિઘ્ન આવે તો ભગવાન તરત ટાળી દે છે. એવો જ કંઈક પરચો છે, આપણે સાંભળીએ. લખનઉ પરગણામાં એક નતીફપર નગર નામનું એક ગામ છે. ત્યાં બહુ સારો સત્સંગ હતો. બ્રાહ્મણોમાં પણ સારો સત્સંગ અને બીજી જ્ઞાતિમાં પણ સારો હતો. એમાં ઠાકોરદીન અને ભવાનીદીન આ 2 ભાઈ હતા બ્રાહ્મણોમાં. એક એના ભાઈ સાધુ પણ થઈ ગયા હતા. એનું નામ હતું જ્ઞાનાનંદ સ્વામી હતું. બહુ મહાન સંત થઈ ગયા. એ કવિ સંત હતા. જ્ઞાનાનંદ સ્વામીના પૂર્વાશ્રમના બંને ભાઈ, એનું નામ ઠાકોરદીનભાઈ અને ભવાનીદીનભાઈ. આ 2 બહુ સારા ભક્ત હતા. સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત, ભગવાનનું ભજન કરે, ભગવાનની આજ્ઞા પાળે. અને વળી જ્ઞાનાનંદ સ્વામીએ પોતે જ ભગવાન શ્રીહરિની રજા લઈ અને પોતાના ગામ જઈ અને પોતાના કુટુંબીને સત્સંગ કરાવેલો. સ્વામિનારાયણ ભગવાનના ધ્યાનમાં બેસાડીને બધાને ભગવાનનું ભજન કરાવેલું. એનું ગામ નતીફપર નગરમાં આ જ્ઞાનાનંદ સ્વામી જઈ અને પોતાના સગા સંબંધીઓને સ્વામિનારાયણ ભગવાનનું ધ્યાન કરાવી, ધ્યાનમાં બેસાડી અને ભગવાનનું દર્શન કરાવેલું એના કુટુંબીજનોને. અને બંને ભાઈના પરિવાર ભગવાન સ્વામિનારાયણના રંગથી રંગાયેલા હતા. બીજા ત્યાં કાલી પ્રસાદ આદિ ઘણા હરિભક્તો હતા. એમાં એવું બન્યું કે શ્રાવણ મહિનો ચાલતો હતો એટલે સૌના મનમાં એમ હતું કે હાલો ને શ્રાવણ મહિનો ચાલે છે તો આપણે છપૈયા હિંડોળાના દર્શન કરવા માટે જઈએ. એટલે છપૈયા જવાની ઈચ્છા થઈ છે કે હિંડોળાના દર્શન કરવા માટે આપણે છપૈયા જઈએ. આપણા દેશનું જ આ છપૈયા ધામ કહેવાય. બહુ દૂર નથી એટલે દર્શન કરવા માટે જઈ શકાય. બધા હરિભક્તો ભેળા મળી અને બધાએ નક્કી કર્યું છે હિંડોળાના દર્શન કરવા માટે જવાનું. અને બધા નતીબપુરથી ચાલ્યા તો વચ્ચે અયોધ્યા આવ્યું છે. અયોધ્યામાં બરહટ્ટા શાખાનગરમાં આપણું મંદિર છે. એ ધર્મદેવનું ઘર હતું. ધર્મદાદાનું જૂનું પુરાતની ઘર અયોધ્યામાં બરહટ્ટા શાખાનગરમાં જે હતું એ જ જગ્યાએ અત્યારે સ્વામિનારાયણ મંદિર છે. અને એ જ જગ્યાએ પ્રસાદીના સ્થળે ભગવાન શ્રીહરિને નાનપણમાં જનોઈ આપેલી. મહારાજને જનોઈ ક્યાં ગામમાં આપેલી? અયોધ્યામાં. ધર્મદેવનું જે ઘર છે અત્યારે મંદિર છે એ જ જગ્યાએ જનોઈ આપી હતી. 8 વર્ષના મહારાજ થયા ત્યારે જનોઈ આપેલી. એટલે એ પ્રસાદીના સ્થાનમાં આ બધા ભવાની દીનભાઈ ને આ બધા જે ભક્તો હતા એ દર્શન કરવા માટે ગયા છે મંદિરે. અને ત્યાં બધાએ દર્શન કર્યા અને પ્રસાદીના સ્થળમાં પ્રસાદીના કૂવાના જળથી બધાએ રસોઈ કરી. મંદિરના ફળિયામાં તમને ખબર હોય તો અયોધ્યામાં પ્રસાદીનો કૂવો છે. તમે ગયા હોય તો ખબર હોય. અયોધ્યા ગયા છો?
તો ત્યાં મંદિરની અંદર પ્રસાદીનો કૂવો છે, અને એ કૂવા ઉપર અત્યારે ડંકી મૂકેલી છે, એટલે આમ કરે એટલે પાણી પ્રસાદીનું બહાર આવે, હોવ પણ માથે ચડાવે, જળપાન કરે. આ બધાએ એ જળથી રસોઈ બનાવી, ઠાકોરજીનો થાળ કર્યો, તીર્થભૂમિમાં બેસીને પ્રસાદીનો થાળ પવિત્રપણે બનાવેલો, બધાય અહોભાવથી ભગવાનને સંભાળીને જમ્યા. પછી સાંજે ભગવાનની આરતી, ધૂન, સ્તુતિ, પ્રાર્થના થઈ. પછી બધા પ્રસાદીની ભૂમિમાં પાગરણ સાથે લાવ્યા હોય, ઓઢવા પાથરવાનું હોય, પાથરીને બધાય સૂતા ભગવાનનું સ્મરણ કરતાં કરતાં. અને ત્યાં એક લીમડો છે, ફળિયામાં છે એક લીમડો છે ને, એની નીચે ભવાની દીનભાઈ વગેરે સૂતા હતા. અને બરાબર રાત્રિનો 1 વાગેલો. ભગત બહુ ઘસઘસાટ ઊંઘે, એમાં સૂઈ ગયેલા. રાત્રિનો 1 વાગ્યો, મોટો ઝેરી સર્પ નીકળ્યો, પાણીના રેલાની જેમ હલતો 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 ભવાની દીનભાઈની પથારીમાં આવ્યો. અને ભવાની દીનભાઈને તો બિચારાને કાંઈ ખબર જ નથી ને કે સાપ નીકળ્યો છે. એ તો ઊંઘમાં હતા. એમાં એ પડખું ફેર્યા, એ તો સડસડાટ આમ હાલ્યો જતો જ પાણીની રેલાની જેમ. સૂતેલા હતા તેને માથે થઈને પથારીમાં થઈને હાલ્યો, બરાબર ભવાની દીનભાઈને ઈ ટાણે પડખું ફેર્યા ઊંઘમાં આવો, એટલે સર્પને એનો ગોઠણ વાગ્યો. અને સર્પને એમ થયું કે મને કોઈએ માર્યો, એટલે ભેણ મારીને હાથમાં ડંસ દીધો અને દાઢો બેસી ગઈ. સર્પ હાલ્યો જતો હોય તેને અડાઈ હળી ન કરાય. એને જો કોઈ માર્યો એટલે કે એને કચરાણો, પગ હેઠે આવ્યો કે એવું ક્યાંક થાય તો કરડે, નહીં તો એની રીતે હાલ્યો જતો હતો. કરડવાનો ઈરાદો નહોતો, પણ ઓલો ગોઠણ વાગ્યો ને એટલે એને એમ કે મને કોઈ માર્યો, એટલે ખીજાણો અને ડંસ દીધો ભવાની દીનભાઈને. ફેણ મારી ને હાથમાં જ ડંસ દીધો. અને ભવાની દીનભાઈ તરત જ બિચારા ઊંઘમાં આંચકો ખાઈ ગયા. સાપ કરડે એટલે ઊંઘ તો ઉડી જ જાય ને, આંચકો ખાઈ ગયા. અને તરત જ સ્વામિનારાયણ ભગવાન ઘનશ્યામ રૂપે ત્યાં પ્રગટ થઈ ગયા. લ્યો, ભવાની દીનભાઈને ભગવાને કાંઈ ન કીધું, પ્રગટ થઈ ગયા. જેને સાપ કરડ્યો તો આ ભવાની દીનભાઈને, એને કાંઈ ન કીધું, પણ ઠાકોર દીનભાઈને જગાડ્યા, એના ભાઈને, કે ઠાકોર દીનભાઈ ઉઠો ઉઠો, તમારા ભાઈને સર્પ કરડ્યો છે. 2 ભાઈ સૂતા હતા. એના ભાઈ ઠાકોર દીનભાઈને કે તમારા ભાઈને સર્પ કરડ્યો છે, ઉઠો ઉઠો, જુઓ આ સર્પ જો જાય. સર્પ બતાવ્યો હોય તો સડસડાટ ચાલ્યો જતો તો, કરડતો ગયો ને હાલ્યો ગયો. આ જુઓ ભવાની દીનભાઈના હાથમાં કેટલું લોહી નીકળી ગયું. દાઢ મારી મીંડું લોહી નીકળવા. ઠાકોર દીનભાઈ તો મૂંઝાઈ ગયા અને તરત જ કીધું, મહારાજ હવે શું થશે? મહારાજ કે ગભરાવાની જરૂર નથી. આ અયોધ્યામાં પ્રભુ પ્રસાદીનો કૂવો છે, પ્રસાદીનું આ જળ છે. તમે એને આ કૂવામાંથી જળ છીંચી અને પ્રસાદીના જળથી સ્નાન કરાવો એટલે તરત જ ઝેર ઉતરી જશે. એટલું ભગવાને દર્શન દઈ અને ઠાકોર દીનભાઈને કહી દીધું, આ પ્રસાદીના કૂવાના જળથી સ્નાન કરાવો એટલે તરત ઝેર ઉતરી જશે. ઠાકોર દીનભાઈને કીધું. અને ભગવાને એક કદમના ફૂલનો હાર હનુમાનજીના ગળામાં હતો ને મંદિરમાં, ત્યાંથી કાઢી અને ભવાની દીનભાઈને પહેરાવ્યો. સર્પ કરડ્યો તો ભવાની દીનભાઈ એને, અને ભવાની દીનભાઈને પોતાની સાથે ભવાની દીનભાઈને છપૈયા દિવ્ય સ્વરૂપે લઈ ગયા. દેહ પડ્યો છે બેશુદ્ધ, અને એના આત્માને દિવ્ય રૂપે
મહારાજ પોતાની સાથે છપૈયા લઈ ગયા ભવાની દીનભાઈને. અને ઠાકોર દીનભાઈ તો એકદમ ઊભા થઈ ગયા હો. મહારાજે આવી રીતે જગાડીને કીધું ને એટલે એકદમ ઊભા થઈ ગયા. ભવાની દીનભાઈને બોલાવ્યા અને ભવાની દીન તો છપૈયા જતા રહ્યા હતા. એ તો જાગતા નહોતા. એને એમ કે ક્યાંક સર્પ ગરડ્યો એટલે ક્યાંક થઈ ગયું છે એટલે જાગતા નથી, ઝેર ચડ્યું છે એટલે જગાડે, વારે વારે હલાવે પણ જાગે નહીં. ઠાકોરદીનભાઈ ભવાની દીનભાઈને હલબલાવતા જગાડે છે પણ જાગ્યા નહીં. એને એવું લાગ્યું કે આ તો બેભાન થઈ ગયા લાગે છે, ઝેર તો મગજમાં ચડી ગયું લાગે છે. અરે શું થઈ ગયું? ચિંતા થાય ને. આમે સર્પ કરડ્યો હોય ત્યારે સુવા ન દેવાય, ઝેર વધારે ચડે એટલે એને જગાડતા હતા. પણ આ તો જાગતા નહોતા, આંખો બંધ જ હતી, હલતા જ નહોતા. આમ નામ સ્થિર શરીર હતું, આમાં હલાવે પણ આંખો ખોલે જ નહીં. એને એમ થયું એને ઝેર હારી પેટનું ચડી ગયું છે, બહુ લોહી નીકળ્યું, સર્પની દાઢ બેસી ગઈ એમાં અને ઝેર ચડ્યું છે એટલે ઘેન ચડી ગયું છે, બેભાન થઈ ગયા છે. તરત જ સંઘવાળા બધા જાગી ગયા. બધાને ખબર પડી ગઈ આવી રીતે આને સર્પ કરડ્યો છે ભવાની દીનને. એમ થયું અરે આપણે તો છપૈયા જઈ રહ્યા હતા, વચ્ચે વિઘન આવ્યું. સ્વામિનારાયણ નામનું બધા ભજન કરવા લાગ્યા છે. જો આવું કંઈક થાય ને ત્યારે ભગવાનનું ભજન મંડવું કરવા. ભગવાનના નામથી તો સાપના ઝેર પણ ઘણાના ઉતરી ગયા છે. સર્પના ઝેર ઉતારે એવો સ્વામિનારાયણ મહામંત્ર છે. કાળા નાગનું ઝેર ઉતારે છે. સ્વામિનારાયણ નામથી અનેક સંકટો દૂર થાય છે. એટલે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બધા માંડ્યા છે ધૂન કરવાઓ. અને મહારાજના કહેવા પ્રમાણે પ્રસાદીના કૂવાના થાળામાં આ ભવાની દીનભાઈને લઈ ગયા છે. ફટાફટ કૂવામાંથી જળ કાઢી સિંચી અને નવરાવ્યા છે. પણ ભવાની દીન તો તોય જાગ્યા નથી, આમ નામ આંખો બંધ, હલક ચલે, જાણે જીવ જ નથી એવી પરિસ્થિતિ થઈ ગઈ. પછી બધાએ સ્મરણ કર્યું, ખૂબ ત્યાં બેઠા બેઠા ધૂન કરી છે. આ નહીં જાગે કે શું? ધૂન શરૂ જ રાખી છે. ત્યાં થોડી વારમાં આળસ મરડીને ભવાની દીન બેઠા થયા. થોડી વારમાં બેઠા થઈ ગયા હો. ત્યારે ભવાની દીનભાઈ તો આમ ચારે બાજુ જોવા લાગ્યા છે. લે આ શું બધાય મને વીટીને બેઠા છે, કેમ બધાય આમ બેઠા છો? જ્યારે કોર જોવા માંડ્યા ને બોલ્યા, મને કેમ પલાળ્યો, મને કેમ નવરાવો છો? શરીર ભીનું એને નવરાવતા હતા કે કેમ નવરાવ્યો મને? હું તો છપૈયા દર્શન કરવા માટે ગયો હતો, મને કાંઈ નથી થયું. બધા શોકાતુર હતા, ધૂન કરતા હતા, નવરાવતા હતા કે તમે બધાએ મને કેમ વીટીને બેઠા છો, મને કાંઈ નથી થયું, હું તો છપૈયા દર્શન કરવા ગયો હતો. પછી ઉઠાડ્યા ને આસન માથે બેસાડ્યા ને પછી પૂછ્યું, ભવાની દીન તમને સર્પ કરડ્યો હતો ખબર છે? તમને રાત્રે સર્પ કરડ્યો છે, તમને ખબર છે? તો કીધું હા ઠાકોર દીનભાઈ, હા મને ખબર છે. જ્યારે મને સર્પ કરડ્યો ને એ જ સમયે ઘનશ્યામ મહારાજે મને દર્શન દીધા અને સરસ મજાનો મોટો કદમનો હાર મને પહેરાવ્યો અને મને કીધું કે હાલો મારી સાથે છપૈયા તમને હું દર્શન કરવા લઈ જાઉં. મને છપૈયા દર્શન કરવા માટે પોતાની સાથે લઈ ગયા. એટલે અમે તો ઘનશ્યામ મહારાજની સાથે છપૈયા ગયા હતા, પછી મને કાંઈ ખબર નથી. ભવાની દીનભાઈની આ વાત સાંભળી ઠાકોર દીનભાઈ અને નતીફનગરના લોકો બધા
આનંદિત થઈ ગયા અને બહુ મહાસુખ થયું. સ્વામિનારાયણ ભગવાનનો મહિમા વિશેષ બધાને સમજાણો છે કે વાહ પ્રભુ, તમારી તો લીલા ન્યારી છે, કેવી રક્ષા કરી. ઊંઘમાં સાપ કરડી જાય એ ભેગા જ ભગવાન પ્રગટ થઈ જાય અને પોતાના ભગતને દિવ્ય રૂપે છપૈયા લઈ જાય, દર્શન કરાવીને પાછા મૂકી જાય. આવો પરચો થયો. આ પરચો બધાએ નતીપુર નગર નામનું આ ગામ, ત્યાંનો આ પરચો છે. એટલે કે લખનૌ પરગણાનું આ ગામ છે. ત્યાંના આ બધા ભક્તોને આવો પરચો થયો. બધાને બહુ આશ્ચર્ય થયું કે ઓહો, ભગવાનના દર્શને જ જાતા હતા છપૈયા, તો આને તો આપણી પહેલાં ઘનશ્યામે દર્શને કરાવી દીધા. છપૈયામાં બધે દર્શન કર્યા તે કે બધી જગ્યાએ મંદિરમાં ભગવાનના જ્યાં જ્યાં લીલા સ્થાનો હતા ત્યાં મને ઘનશ્યામ મહારાજ સાથે લઈ જઈને દર્શન કરાવ્યા. લ્યો, એને તો કાંઈ હાલીને ક્યાંય જવું જ ન પડ્યું. દિવ્ય રૂપે દેહ એમનામ પડ્યો રહ્યો, દિવ્ય રૂપે ભગવાન લઈ ગયા, દર્શન કરાવીને પાછા શરીરમાં મૂકી ગયા. જેમ સમાધિમાં જાય ને એમ જ થયું. સમાધિમાં જેમ જાય એવી જ રીતે ભગવાને એને દર્શન કરાવી દીધા. જુઓ કેવી ભગવાનની કૃપા છે આ સત્સંગમાં, કેવી ભગવાન ભગતની સહાય કરે છે. સર્પનું તો ઝેર ચડવા જ ન દીધું, ઝેર ઉતારી નાખ્યું અને ભગવાને દર્શન દઈને ઝેર તો ઉતારી નાખ્યું, પણ પોતાના છપૈયા ધામના દર્શન પણ કરાવી દીધા. એમ ઉતારે છે વાલો ઝેર રે, એવી પ્રભુજી રાખે અતિ મેર રે. એમ ઉતારે છે વાલો ઝેર રે, એવી પ્રભુજી રાખે અતિ મેર રે. ઝેર સર્પનું હોય કે સંસારી રે, તેથી બચાવી લે છે અવતારી રે. ઝેર સર્પનું હોય કે સંસારી રે, તેથી બચાવી લે છે અવતારી રે. તેથી બચાવી લે છે અવતારી રે. ઝેર સર્પનું હોય કે સંસારનું ઝેર હોય, ઝેર તો બેય છે હો. સર્પનું ઝેર ચડે એ બધાય ભાળે, સર્પ કરડે એ બધાય ભાળે, ઝેર ચડ્યું એ બધી ખબર પડે. પણ સંસારનું પણ એક સંસાર પણ એવો છે ને કે એનું ઝેર ચડે છે હો. માન, અભિમાન, મારું તારું, ઈર્ષ્યા, અદેખાય, આ તે, આ બધું સંસારનું ઝેર જ છે ને. સંસારમાં બધું ઝેર સવારથી સાંજ સુધી ચડ્યા જ કરે છે. એટલે કહેવાય છે કે આ ઝેરને ઉતારવું હોય તો શું કરવું પડે? તો સંસારનું ઝેર ઉતારવું હોય તો ભગવાનની કથા સાંભળીએ, ભગવાનના દર્શને મંદિરે જઈએ, તો મંદિરે જવાથી સંસારનું ઝેર ઉતરી જાય હો. રોજનું રોજ સંસારનું ઝેર ઉતારવા માટે દરરોજ મંદિરે જવું પડે, ભગવાનની કથા સાંભળવી પડે, ધૂન કીર્તન ભજન બધું કરવું પડે. એટલે સંસારના ઝેર છે એ ઉતરી જાય, ચડે નહીં, ફટ દઈને ઉતરી જાય. એટલે રોજ ઝેર ઉતારવા માટે મંદિરે જાઓ છો ને, તમને એમ થાય અમને કાંઈ ઝેર ચડતા નથી, એ દેખાય નહીં. એવી સાપનું ઝેર કેવી આમ પીડા ન કરે અને અંદર ચડી જાય હો, અને પ્રાણ પણ વયા જાય, ખબર ન રહે. વીંચીની વેદના થાય ત્યારે માણસ દમ પછાડા કરે અને બહુ પીડા કરે. અને આ સાપનું ઝેર હવે એમ કહે છે કે એ ચડે ને સાપ ત્યારે ઘેન ચડવા માંડે. જેમ જેમ ઝેર ચડે ને એમ ઘેન ચડે.
અને એમાં એને જો સૂવા દે તો માણસનો મૃત્યુ પામી જાય, એટલે એને સૂવા ન દેવાય, એને જાગતા રાખવા પડે. રાત્રિનો સમય હોય ને કદાચ સાપ કરડ્યો હોય ને તો એ જાગતા રાખવા પડે. તો અહીંયા ભગવાને આ ભવાની દીનભાઈને રાતે જ સાપ કરડ્યો ને, તો એ ભગવાને ઝેર ન ચડવા દીધું. પોતાના ભક્તનું ભગવાન આમ ઝેર ઉતારે છે. કેમ? દર્શન દઈને ભગવાને ઝેર માત્ર ઉતારી દીધું. એવી ભગવાન કેવી ભક્ત ઉપર મેર રાખે છે. ઝેર સર્પનું હોય કે પછી સંસારનું હોય, સંસારના ઝેર ઉતારે જ છે ભગવાન. મહારાજને પ્રાર્થના કરીએ, મહારાજ આ સંસારમાં રહ્યા છીએ તો અમને સંસારના ઝેર ચડવા દેતા નહીં. સંસારના ઝેરથી અમને દૂર રાખજો. ભલે અમે સંસારમાં રહીએ પણ અમને સંસારના ઝેર ન ચડે એવી કૃપા કરજો, એવી કૃપા કરજો. એવી મહારાજને વારંવાર પ્રાર્થના કરવી કે અમે તમને ભૂલીએ નહીં, અખંડ તમારું સ્મરણ, ચિંતન, ધ્યાન, ભજન પરાયણ રહીએ. એવું અમને બળ આપજો, એવી અમને ભક્તિ, એવી નિષ્ઠા, એવી ખુમારી અમને આપજો. તો મહારાજ અમને સંસારના ઝેર ન ચડે. ભગવાન ઉતારી નાખે છે પોતાના ભક્તના. એવા દયાળુ શ્રી ભગવાન રે, પ્રેમે સમરો ને આઠો જામ રે. એવા દયાળુ શ્રી ભગવાન રે, પ્રેમે સમરો ને આઠો જામ રે. તેથી સરસે સગળા કામ રે, સુખે પામશો અક્ષરધામ રે. તેથી સરસે સગળા કામ રે, સુખે પામશો અક્ષરધામ રે. સુખે પામશો અક્ષરધામ રે. એવા દયાળુ ભગવાન છે. પ્રેમથી એનું સ્મરણ કરો. આઠો જામ, 8 પોર છે ને, 4 દિવસના 4 રાત્રિના આઠો જામ ભગવાનનું સ્મરણ કરો. એમ થાય કે રાત્રે તો સૂવાનું હોય તો પણ જાગી જઈએ તો ભગવાનનું સ્મરણ, ભજન, ધ્યાન એમાં લીન બની જાવું. એવું નહીં જાગીએ તો પછી બીજા સંકલ્પે ચડી જાવું. ઊંઘ તો એમ તો ઉડી જ જતી હોય ને, ત્યારે ભગવાનનું સ્મરણ, હાલતા ચાલતા, ખાતા પીતા, ઉઠતા બેસતા દરેક ક્રિયામાં ભગવાનનું સ્મરણ, ભજન કરીએ તો સુખે પામશો અક્ષરધામ. જો પ્રેમે સમરો આઠો જામ ભગવાનને, તો સરસે સઘળા કામ, આલોક ને પરલોકનું બધું કામ સિદ્ધ થઈ જશે અને સુખે ભગવાનના ધામને પામશો. એવી વાત છે. સુખે ભગવાનના ધામને પામવું હોય તો આ ભગવાનનું નામ સ્મરણ રૂપી ટેબ્લેટ લેવી પડે. ભગવાનના ભજનમાં લીન થવું પડે. માટે વાલા ભક્તજન બહેનો, આપણને ભગવાને આવો સુયોગ આપ્યો છે. ભરતખંડમાં ભગવાને આપણને જન્મ આપ્યો છે, એમાંય દિવ્ય સત્સંગમાં જન્મ આપ્યો. અને એવા મહાન સંતો, સાંખ્યોગી બહેનોના યોગમાં આપણને ભગવાને મૂકી દીધા છે. આ દિવ્ય સત્સંગની અંદર ભગવાને આપણને મૂક્યા ને આપણા બહુ મોટા ભાગ્ય છે. આ જીવાત્માને ભગવાનને પામવું તો છે જ, ભગવાનને પામવા માટેનું માધ્યમ તો હોવું જોઈએ. એવો યોગ પણ હોવો જોઈએ તો ભગવાનને પામી શકાય. એવા સાધુ સંતોનો યોગ હોય તો એના યોગે કરીને ભગવાનને પામી જવાય. યોગ જ ન હોય તો કઈ રીતે જીવવું ભગવાનને પામે. માટે ભગવાને આપણને આવો સુંદર મજાનો સુયોગ આપ્યો છે, સારા યોગમાં મૂકી દીધા છે. એટલે આપણે ભગવાનને પ્રતાપે કેવા લીલા લહેર કરીએ છીએ. કાંઈ ઉપાધિ છે, કાંઈ દુઃખ છે? પછી દુઃખ ઊભા કરીએ તો મનના હશે હો. બીજી કોઈ ભગવાને ઉપાધિ રહેવા દીધી છે?
આર્થિક પરિસ્થિતિથી ભગવાને સુખિયા કરી દીધા છે, દેહથી પણ સુખિયા, થોડું ઘણું દેહ છે એટલે ક્યાંક હાજુ માંદું થવાઈ જાય, દેહ હોય એટલે બધું હોય. પણ આમ તો દેહ તો ભગવાને સારો આપ્યો જ છે ને, એ કોઈ અંગ ખંડિત તો નથી ને. નહીંતર તમે જુઓ કોઈકના શરીર અપંગ હોય, કોઈ અંધ હોય, કોઈ મંદ બુદ્ધિવાળા હોય, કેટલા પ્રકારના માણસો છે આ જગતની અંદર. એને મનુષ્યનો જન્મ મળ્યો છે હો, છતાં પણ એને શું લાભ? મંદ બુદ્ધિ હોય તો આમ નામ જ્યાં બેઠા હોય ને બેહી રહે, જ્યાં સૂતા હોય ને સૂઈ રહે, દી ને રાત આમ નામ જાય. નો એને તો કંઈ કામે ન હોય, કોઈ પ્રકારનું કાંઈ કરવાનું ન હોય, તોય ભક્તિ ન થાય. કેમ કે માઇન્ડ જ નથી, મંદ બુદ્ધિ. તો અંદરથી હુજે જ નહીં ને ભક્તિ કરાય. આવું હોય તો કેમ ભક્તિ કરી શકીએ? એવી રીતનું ભગવાને આવો મગજ જ ન આપ્યું હોય તો કેમ ભક્તિ કરી શકીએ? આમ નામ આવરદા પૂરી થઈ જાય અને માનવ દેહ આવો અમૂલ્ય મળ્યો હોય એ આમ નામ વેડફાઈ જાય. તો ભગવાને આપણી ઉપર કેટલી કૃપા કરી. આપણને એવું તો કાંઈ છે નહીં, નથી મંદ બુદ્ધિ કે નથી કાંઈ દેહમાં ખોટ ખાપણ, કોઈ પ્રકારનો વાંધો છે? બધી રીતે ભગવાને સુખ્યા કર્યા. તો હવે ન ભક્તિ કરીએ તો પછી ભગવાનના ગુનેગાર કહેવાય કે નહીં? જરૂર કહેવાય હો. માટે ભગવાને આપણને ગર્ભવાસમાં આ જીવાત્મા તો ત્યારે કોલ આપેલો છે ભગવાનની, આપણે ભગવાનને કોલ દીધો છે, હે મહારાજ મને આમાંથી ગર્ભવાસમાંથી છૂટો કરો તો હું તમારું જ ભજન કરીશ, કાનથી તમારી જ કથા સાંભળીશ, આ હાથથી તમારી જ માળા કરીશ, આ જીભથી તમારા જ ગુણગાન ગાઈશ, કાનથી તમારી કથા સાંભળીશ, એક એક ઇન્દ્રિયો તમારા મય રાખીશ. ભગવાને કીધું ચોક્કસ? કીધું હા. તો કે એ ન મનાય, જન્મ ધારણ કર્યા પછી કંઈ નક્કી નહીં, એટલે કંઈક કોકને સાક્ષી રાખવા પડે ને. એટલે સાક્ષી તરીકે કોઈને રાખો. ત્યારે દેવો ઘણાને કીધું તમે સાક્ષી રહ્યો, કોઈ સાક્ષી તરીકે ન રહ્યા, મનુષ્યના હો. ત્યારે ભગવાને યમદૂતોને કીધું તમે આ મનુષ્યના સાક્ષી થશો, ન ભક્તિ કરે તો તમારે લઈ જવાના. કે અમે થાશું, ન લઈ જાય તમે લઈ જશો. તો કોણ સાક્ષી થયું છે? સૌ જીવોના યમદૂતો. ન ભક્તિ કરે એનું એના લિસ્ટમાં નામ હોય. માટે આવો અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો હોય તો આપણે શા માટે એળે જવા દેવો જોઈએ? એમાં અહીંયા દિવ્ય ભરતખંડ, ખગોળ ભૂગોળનું વચનામૃત તમે વાંચ્યું હશે. ભગવાને ભક્તિ બાગમાં હરમાના ઝાડવા નીચે બેસી અને મહારાજે સંતો ભક્તોની સભામાં મહારાજે શુકાનંદ સ્વામીને બોલાવ્યા કે સુખ સ્વામી પત્ર લખો ગામડે ગામડે હરિભક્તોને, મનુષ્ય દેહ કેટલો દુર્લભ છે ને એની અમારે જાણકારી બધાને જણાવવું છે, પત્રમાં લખો અમે કહીએ એ રીતે. ભગવાને પત્ર લખાયો, મનુષ્ય દેહ કેટલો દુર્લભ છે. આપણા 8 અબજ ને 64 કરોડ વર્ષ જાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ થાય, એટલો લાંબો એનો દિવસ. આપણા 8 અબજ ને 64 કરોડ ત્યારે એક જ દિવસ એનો થાય. એવા 30 દિવસનો મહિનો, એવા 100 વરહ એ બ્રહ્માજીની આવરદા. 100 વર્ષ થાય એટલે બ્રહ્માજીની આવરદા પૂરી થાય. બીજા બ્રહ્માજીને ઉત્પન્ન કરે તો એની પણ એટલી આવરદા, એ એટલી ભોગવે. એમ કરતાં કરતાં 3.5 કરોડ બ્રહ્મા 100 વર્ષની આવરદા ભોગવીને વયા જાય પછી આપણને મનુષ્યનો જન્મ મળે છે. એક બ્રહ્માજીની આવરદા પૂરી થાય, બ્રહ્માજીનો નાશ થાય ત્યારે એને એક પ્રાકૃત પ્રલય કહેવાય. એટલે વચનામૃતની ભાષામાં લખ્યું છે 3.5 કરોડ પ્રાકૃત પ્રલય થાય ત્યારે આપણને મનુષ્યનો દેહ એકવાર આ ભરતખંડની અંદર મળે છે. એ અત્યારે મળ્યો છે. હવે આટલો બધો વિલંબ છે માટે કીધું છે ભરતખંડના નરનારીઓ જો ઉપાય કરે તો મોક્ષની પ્રાપ્તિ થઈ જાય એવો અવસર છે. અત્યારે હાલમાં આવો સમય મળ્યો છે મોક્ષ પ્રાપ્તિ કરવાનો. જો કરી લેવામાં આવે તો થાય, નહીંતર આમ નામ દિવસો જાય.
દિવસ તો બધાને ભગવાન આપે છે, બધાના હાથમાં આપી દે છે. સવારે જાગે ત્યાંથી ભગવાન સરસ સોનાની લગડી જેમ હાથમાં આપે ને એમ દિવસ આપી દે છે. ચાહે ત્યાં વાપરો, વાપરતાય શીખવાડ્યું છે ભગવાને ગ્રંથો શાસ્ત્રોની અંદર, પણ તોય જીવાતમાં ભગવાનમય રહી શકતો નથી. જ્યાં ત્યાં દિવસ પસાર કરી દે છે આમ નામ આટા ફેરા મારવામાં, અથવા તો સૂઈ જવામાં, જાજો સમય સૂવામાં જાય, અથવા ખાવા પીવામાં, હરવા ફરવામાં. કેટલો સમય એ તમે આમ ક્યારેક તો વિચાર કરજો, આખો દિવસ આપણો કઈ રીતે પસાર થઈ જાય છે. જિંદગીના દિવસો જાજા તો આપણા ખાવા પીવામાં, હરવા ફરવામાં, સૂવામાં એ દિવસ જાય છે. તો ભજનનું તો કેટલોક સમય રહેતો હશે, ભજનમાં તો કેટલોક સમય આપણે કાઢી શકતા હશું. માંડ ચપટીક સમય ભજનનો મળતો હશે. માટે આવેલા અવસરને આપણે સાર્થક કરીએ, આવેલો અવસર સાર્થક થાય એવા ઉપાયમાં રહીએ. એ ખગોળ ભૂગોળના વચનામૃતમાં લખ્યું છે, 9 ખંડ છે. એ 9 ખંડમાં ભરતખંડ શ્રેષ્ઠ છે. ભરતખંડ શ્રેષ્ઠ છે, એમાં આપણને ભગવાને મૂક્યા છે. લ્યો, આ ભરતખંડની અંદર આપણને, ભરતખંડ એટલે ભારત દેશ, જેમાં આપણો જન્મ છે, એમાં ભગવાને આપણને મૂકી દીધા છે. ભારતની સંસ્કૃતિ એવી દિવ્ય છે અને ભવ્ય છે. ભારત દેશ જ આધ્યાત્મિકતાનો દેશ છે. અવારનવાર આપણે આ ભારત દેશની દિવ્યતા અને ભવ્યતાને યાદ કરીએ છીએ. શા માટે? ભગવાને આપણને એમાં જન્મ આપ્યો છે એટલે. દેશ જ એવો છે. સરસ દેશભક્તિના ગીતો પણ તમે સાંભળ્યા હશે. એક પંક્તિ ગાઈએ, મેરે દેશ કી ધરતી સોના હીરે રૂપલે હીરે મોતી, मेरे देश की धरती, मेरे देश की धरती सोना हीरे रूपले हीरे मोती, मेरे देश की धरती चंदन है इस देश के धरती. ચંદન, દેશની માટી કેવી છે? ચંદન જેવી છે. હર હર ગામ, એક એક ગામ, એક એક શહેર એવા તીર્થરૂપ છે. કેમ કે ભારતમાં જ રામ, શ્યામ અને ઘનશ્યામે જન્મ ધારણ કર્યો છે. ઉત્તર હિન્દુસ્તાનની અંદર આપણે ઉત્તર હિન્દુસ્તાનના પરચાની કથા ચાલે છે. અક્ષર નિવાસી કાંતિભાઈ શંભુભાઈ શેલડિયા ગામ રૂગનાથપુરના, એની સ્મૃતિમાં આપણે 7 દિવસની ઓનલાઈન કથા ચાલે છે આ ઉત્તર હિન્દુસ્તાનની, તો આપણે સાંભળી રહ્યા છીએ. એ ઉત્તર હિન્દુસ્તાનમાં જ રામ, શ્યામ અને ઘનશ્યામ પ્રભુએ જન્મ ધારણ કર્યો. એ ભારત ભૂમિ છે. આ દિવ્ય ભૂમિ છે. ભારતીય સંસ્કૃતિ દિવ્ય છે. ગુજરાતી ભાષા આપણને મળી છે, માતૃભાષા છે આપણી. આપણી માતૃભાષા કેવી, આપણે કાંઈ એટલી બધી શીખવી પડી છે. જન્મમાં તે દીનું આવડી ગઈ કે નહીં આપણને? જન્મમાં ત્યાંથી જ આપણને આ ભાષા આવડી જ ગઈ છે. આપણે જન્મમાં ત્યારે આપણે હિન્દીમાં બોલતા હતા કે ઇંગ્લિશમાં બોલતા હતા? જન્મીને બોલતા શીખ્યા ત્યારે આપણે ઇંગ્લિશમાં બોલતા હતા કે હિન્દીમાં બોલતા હતા? ભારતના નર નારીઓ બધા જન્મે ત્યારે જ્યારે બોલતા શીખે ત્યારે ગુજરાતી જ બોલતા હોય, પણ પછી ભારતની સંસ્કૃતિને મૂકી અને ઇંગ્લિશ ભાષા અપનાવી દીધી. એટલે ગુજરાતી ભાષામાં તો કોઈ ભણવા નથી દેતા. હવે ભારતમાં રહેવાવાળા છતાં પણ ઇંગ્લિશ મીડિયમમાં જ ભણવા મૂકે બાળકોને. ગુજરાતી આવડે નહીં, પછી ગુજરાતી ભાષા બોલતાય નથી આવડતું અત્યારના નાના નાના બાળકોને.
આપણે ગુજરાતીમાં બોલતા હોય તો એ અમુક સમજતા પણ નથી. વિદેશોની અંદર આપણી સંસ્કૃતિને ટકાવવા માટે વિદેશીઓ બધા આપણા જે ત્યાં ગયા છે એ આપણી સંસ્કૃતિ ભૂસાઈ ન જાય ને એના માટે ત્યાં ગુજરાતી ક્લાસ કરાવે, એના બાળકોને ગુજરાતી ભણાવે છે. ત્યાં તો ઇંગ્લિશ જ ભણવાનું હોય, છતાં પણ જુદા ક્લાસ ગુજરાતીના પણ કરાવે હો. અને આપણા અહીંયા રહેવાવાળા ગુજરાતી જ ભણવાનું હોય, છતાં પણ ગુજરાતીમાં ભણવાય ન ભણાવે ને એ ક્લાસ કરાવતાય ન હોય, નકરું ઇંગ્લિશમાં જ ભણાવે, ઇંગ્લિશ મીડિયમમાં જ મૂકી દે. તો આપણી સંસ્કૃતિ જતી ન રહે એના માટે ગુજરાતી પણ બાળકોને શીખવાડજો, એને એના એ ક્લાસ પણ કરાવવા, એટલે ગુજરાતી બોલતા આવડે. ઘરની અંદર ઘરમાં ગુજરાતી જ બોલવું એની સામે, નહીંતર નાના નાના બાળકો હોય એ ઇંગ્લિશ જ માં જ જવાબ દેતા હોય, એમ જ બોલતા હોય, એટલે એને એ જ ભાષા આવડે ને ગુજરાતી ભાષાની કાંઈ ખબર ન હોય. એમાંય ગામડાની ગુજરાતી ભાષામાં તેને કાંઈ ન ખબર હોય. આપણા ગામડાની સંસ્કૃતિની વાત પણ એને કરાય કે જો ગામડામાં આ શબ્દને આમ કહેવાય, આ શબ્દને આમ કહેવાય. જો એક રમૂજી વાત છે, આપણી ભારતીય સંસ્કૃતિ કેવી છે એની એક વાત રમૂજમાં, આ તો વાત નીકળી છે એટલે કહી દઉં. એકવાર કાઠિયાવાડમાં એક અમેરિકન ભાઈ કોઈને ઘેર આવેલા, એટલે આપણા બધા અમેરિકાવાળા તો ભારતના બધા રહે જ છે વિદેશોની અંદર, એટલે એની હારે ઓળખાણ હોય, એટલે કાઠિયાવાડની અંદર અમેરિકન ભાઈ આપણા કાઠિયાવાડી ઘેરે કોઈને ઘેરે આવેલા, એટલે પછી મહેમાન ગણાય, એની ઘેરે આવ્યા એટલે અમેરિકન ધોળિયા હોય ને એ આવેલા, એટલે જમવા માટે અત્યારના જમાનામાં પ્રમાણે નહીં પણ આ થોડા વર્ષ પહેલાંની વાત હશે, એટલે જમવા માટે જાજે ભાગે ગામડામાં રોટલા જ હતા, એટલે રોટલાની ઉપર માખણ દીધું ને, એટલે માખણ એ ભાઈ જમી ગયા અને રોટલો ફેંકી દીધો. રોટલા ઉપર માખણ દીધું, માખણ આમ જમી ગયા ને રોટલો ફેંકી દીધો. ત્યારે એ ગરદણી જેને ઘેરે આવ્યા હતા ને એ ભાઈએ કીધું કેમ આમ કર્યું, પણ હવે એ તો ઇંગ્લિશમાં સમજે ને, એટલે એની ભાષામાં આપણા જે ગયા હોય એને તો આવડતું જ હોય ને ઇંગ્લિશ, એટલે કે કેમ એમ, એટલે એને જવાબ દીધો ધીસ ઇઝ ડીશ. એને એમ કે આ ડીશ છે, રોટલો ડીશ છે, ડીશમાં મને ખાવા માટે આપ્યું છે માખણ. માખણ છે એ તેને ખબર એ ન હોય ને, એને એમ કે મને આ ડીશની અંદર કંઈક ધોળું ધોળું આપ્યું છે, એટલે એ સમસ્યાથી એ જમી ગયા. અને એને એમ કે અહીંયા આવી ડીશું હશે, નાખી દીધી ડીશ માનીને લ્યો, એને નથી ખબર કે આ રોટલો કહેવાય. આપણા ગામડાઓની અંદર આવા રોટલા ના ભોજન સવારમાં પણ થતા હો. હવે ગામડાની સંસ્કૃતિ પહેલાં હતી એવી નથી રહી. હવે તો ગામડામાં રોટલાય દર્શન દુર્લભ થઈ ગયા. ગાય, બળદ, ભેંસ, ગાડા આ બધાય દર્શને હવે ગામડામાં નથી. નહીંતર સવારના વહેલા સવારમાં હજી અંધારું હોય ને ત્યાં તો ગાડાઓ નીકળે, તે ઘૂઘર માળના અવાજ આવે, એ ડોકે ઘૂઘરા બાંધ્યા હોય બળદોને, ખણાણ ખણાણ કરતાં કરતાં શેરીએ શેરીએ જ ગાડાઓ નીકળે, એવી શેરીયું ગાજતી હોય, અને ગાડાના કડા ખખડતા હોય, ગાયો ભેંસોના અવાજ બાંભરવાના અવાજ સંભળાતા હોય. કેવું સરસ ગામડાનું વાતાવરણ. અત્યારે તમે ગામડામાં જાઓ, આ બધું ઈમાયેલું કાંઈ નથી, કાંઈ જોવા જ ન મળે. કોઈને ઘેરે પશુ નથી, ગણ્યા ગાંઠ્યા કોકને ઘેરે ગાયો, બળદો કોઈને ઘેર હશે જ નહીં, કેમ કે હવે ગાડાથી ખેતી કોઈ કરતા જ નથી. હવે તો એ રીતના સાધનો આવી ગયા છે, એનાથી ખેતી કામ થાય છે, એટલે કોઈ બળદો રાખતા જ નથી, ગાડાએ કોઈને ઘેરે નહીં. હવે અત્યારના જન્મા હોય નાની ઉંમરના અને ભણતા હોય એને તમે એમ કહો ગાડું, તો કેવું એ શું ગાડું? હવે ગાડા નામનું એને કાંઈ ખબર નથી.
આપણે કથામાં કંઈક વાત આવી હોય તો એ નાની ઉંમરવાળા બેઠા હોય અને પછી પૂછીએ ગાડાની ખબર છે તમને? ના પાડે. બળદો જોયા છે? ના પાડે. લ્યો, આવું બધું એ ગામડાનું કાંઈ ખબર ન હોય. એટલે ગામડાનું પણ સંસ્કૃતિના દર્શન કરાવવા, એટલે આને એમ કે આ ડીશ હશે, ઘા કરીને નાખી દીધી. પછી શું બન્યું? પછી ગામડાની અંદર તો તુલસી કેરા, ઘેરે ઘેરે તુલસી કેરો હોય, તે બહેનો સવારમાં તુલસીની પૂજા કરતા હોય, ચાંદલા કરે, તુલસી નાડા છેડી વીટે અને વળી દીવો કરે. આ દોળિયા આ અમેરિકન ભાઈ બેઠા બેઠા જોયા કરે, ચાંદલા કરતા હતા એ બેન. એટલે પછી એ ભાઈને પૂછ્યું, વોટ ઇઝ ધીસ? આ શું છે? કોણ છે? એને ખબર નથી આ તુલસી છે. જો આપણી સંસ્કૃતિ આ વિદેશી માણસોને નથી ખબર આ શું કરે છે એમ. એને ખબર જ નથી તુલસી એક દેવી કહેવાય, ભગવાનના ચરણમાં જેનો વાસ, એનું પૂજન કરવામાં આવે. આપણી સંસ્કૃતિમાં આ બધું થાય, પણ વિદેશી સંસ્કૃતિમાં આવું કાંઈ નથી. એટલે એ વિદેશી માણસે પૂછ્યું, વોટ ઇઝ ધીસ? એટલે કીધું, ધીસ ઇઝ મધર. હવે એની ભાષામાં કેવું પડે, આપણે તુલસી માતા કહીએ ને, તો એ કંઈ એમ સમજે નહીં. એટલે કીધું, ધીસ ઇઝ મધર, એ માતા છે એમ કહી દીધું. એટલે બધા પગે લાગે, હાથ અડાડી અડાડીને બધા પગે લાગે. આને એમ થયું બધાય પગે લાગે છે, માતા કહેવાતા હોય તો એને ભાવ છો ને તે ભાવ ઉભરાણો. એટલે એ તો બાથ ભરીને પગે લાગ્યા હો, બત ભરીને તુલસી માતાને પગે લાગ્યા. આ બની ગયું. પછી તો વાડીએ ગયા. હવે ગામડાઓની અંદર વાડી, એટલે એ વિદેશી માણસ હતા, આવું વાડી જોઈ ન હોય તો હાલો આને લઈ જઈએ આપણે વાડીએ, બતાવીએ. તેને વાડીએ લઈ ગયા. તો વાડીઓમાં તો ભાત ભાતના ઘાસ હોય, કેટલાય વાડીઓમાં વેલા હોય. એટલે વાડીએ લઈ ગયા ને ત્યાં ખાઝવણીનો મોટો છોડ હતો. એટલે ખેડૂત ભાઈ એને પૂછ્યું, વોટ ઇઝ ધીસ? આ શું છે એમ. ત્યારે ઓલા ભાઈને એમ થયું, વળી તુલસીનું પૂછ્યું એટલે એને તો મેં કહી દીધું મધર, એને માતા કહેવાય. પણ આનું મારે શું કહેવું ઇંગ્લિશ? આનું ઇંગ્લિશમાં તો કંઈ થાય નહીં, એને તો ખાઝવણી કહુતી કંઈ ઓળખે નહીં. એટલે પછી કીધું કહેવા જો ને હાલો. એટલે કીધું, ધીસ ઇઝ ફાધર. આને તો બહુ ભાવ, તુલસી દેવીને મધર કીધું એટલે બહુ ભાવ ઉભરાણો હતો. બાથમાં લઈને તુલસીજીને વંદન કર્યા ને બેટી પડ્યા. અને અહીંયા ફાધર કીધું ને એટલે એણે તો બત ભરીને આખા બત ભરીને એને પગે લાગ્યા. ફાધરને પણ આપણે પગે લાગવું જ પડે ને, એટલે એને બત ભરી. ત્યાં તો આખા શરીરે ખંજવાળ ઉપડી, બે હાથે ખંજોળે. અને આખા શરીરે ખંજવાળતા આ વિદેશી ભાઈ શું બોલ્યા, મધર ઇઝ રાઈટ પણ ફાધર ઇઝ ટાઈટ. મધર ઇઝ રાઈટ પણ ફાધર ઇઝ ટાઈટ. મધર તો બહુ સારા, એને તો દર્શન કર્યા વાંધો ન આવ્યો. આ ફાધર બહુ ટાઈટ, બહુ દુઃખદાયી નીકળ્યા. આ તો એને ખબર જ નથી આપણું કાંઈ વસ્તુની. કહેવાનું એ છે, આ વાત ઉપરથી આપણે સમજવાનું હું, એને નથી રોટલાની ખબર કે નથી તુલસી દેવી કોણ કહેવાય, ખાઝવણીનો છોડ આને કહેવાય. એવું કોઈ પણ વનસ્પતિ આપણે બધાય અહીંયા જે છે એની એને કાંઈ ખબર નથી. એટલે એને એવું લાગ્યું આ તો આપણી સંસ્કૃતિ છે, અમેરિકામાં આવું કાંઈ નથી. ખબર જ ન હોય એને તુલસીની પૂજા કરાય, પીપળો પૂજાય, વડલો પૂજાય. આપણે તો કેટલી પૂજાઓ થાય છે. ત્યાં કાંઈ છે આવું? ક્યાંય સાંભળ્યું? અમેરિકન માણસો બધાએ પીપળો પૂજવા ગયા, પીપળાની પૂજા કરવા ગયા, તુલસીના કેરા એને ઘેરે હતા. વિદેશની અંદર તો અમે 3 વખત ગયા, પણ ક્યાંય અમે
વિદેશી લોકોના એને ઘેરે તો આપણે જવાનું હોય નહીં, પણ તોય આમ આગેથી દેખાતું હોય ક્યાંક. કોઈએ કીધું નહીં, બધા એમ જ કહેતા હોય અહીંયા કોઈને ઘેરે તુલસી ક્યારા ન હોય. આ તો આપણે ઇન્ડિયન હોય ને એને ઘેરે જ તુલસી અમે રાખી. એ રાખે હો, આપણા ઇન્ડિયન ભગવાનના ભક્તો પછી ગમે એ ભગવાનના આશ્રિત હોય એ સંસ્કૃતિ રાખે છે એ રીતે બધું હો. પછી તો હવે તો આપણા ગયા છે ને તો ઉંમરવાળા આપણા અહીંયાના ખેતી કરીને ગયા હોય, માતા પિતા ઉંમરવાળા હોય, એને કંઈ જોબ કરવાનું હોય ને એ ઘેરે ને ઘેરે હોય, દીકરા દીકરીઓ વહુવારું બધાય જોબે વહી ગયા હોય. હવે આ બે ઉંમરવાળા બિચારા ઘેરે ને ઘેરે કરે હું? તો મકાનની પાછળ આપણે વાડો કહીએ તો એને યાર્ડ કહે, ખાલી જગ્યા હોય ને એમાં શાકભાજી વાવે, ગલકાન, તુરિયાન, દૂધીન, ભીંડોન, ગુવાર. અમે બહુ બધું જોયું. આ એમ કીધું લે તમે તો અહીંયા વાડી ઊભી કરી દીધી, ચીબડાનો બધું ટોપલીયું ભરીને ચીબડા ઉતારે કે લ્યો આપણે ઘેરે ભગવાન આવ્યા, હાલો તમે જ ચીબડા ઉતારો. પછી અમે ચીબડા ઉતાર્યા હોય ને, ગુવારે ઉતાર્યો, હાલો તાજું શાક બનાવો આમાંથી લઈને લ્યો, ભીંડોય તાજો, ગુવારે તાજો. એક જગ્યાએ ગયા ત્યાં તો કેટલું શાક વાવેલું હતું. ઘણી જગ્યાએ જોયું આવું કે આ બધું કોણ કરે? અમે 2 જણા કર્યા કરીએ, અમારે હાવ નવરાય. અહીં શું કામ હોય? અમે આ કામ બહુ ન્યા કરેલું ને એટલે પછી હાવ નવરાશ ગમે નહીં. ભક્તિ તો કરીએ પણ હવે તોય થોડું ઘણું આવું હોય તો સારું એમ. પાણી પાયા કરી, પાણીની ત્યાં તાણ ન હોય, પાણી પાઈ દઈએ એ હમાનમાં વહેલા કરીએ ને શાક તાજું શાક તો મળે જ્યારે જોતું હોય ત્યારે. લ્યો આપણા બધાય ન્યા જઈને આપણા શાકભાજી બધું વાવવા માંડ્યા. હવે ન્યાથી પછી આવે ને તો અહીંયા ન્યાનું બિયારણ મરચાંનું લાવે. આમ મરચાં થાય, આમ અણી વેલા ઉપર આમ મરચી હોય ને એના ઉપર આપણા મરચાં આમ ઢળી ગયા હોય. અને હવે તમે જો ને અમે ન્યા મરચી જોઈને તો બધાય મરચાં આમ ઉપર અણી આમ ઉપર હોય ને આમ સ્થિર હોય મરચીની અંદર. આપણી મરચીમાં તમે જોયા હશે તો આમ લટકતા હશે, પણ હવે એવું બિયારણ ત્યાંથી મીંડાને લાવવા તો એવા અહીંયા થાય છે. કેટલાક મરચાં, તીખા મરચાં, મોળાન, પાતળાન, કેટલા પ્રકાર બધું ત્યાંનું હવે અહીંયા મીંડા લાવવા. કહેવાનું એ કે આપણને જે મળ્યું છે ને એ કોઈને નથી મળ્યું. એવી દિવ્ય સંસ્કૃતિ આપણને મળી છે. ભારતની ભવ્ય સંસ્કૃતિ છે. ભારત માતા કહેવાય છે, જ્યાં આપણો જન્મ છે. આપણને ગૌરવ હોવું જોઈએ. માત્ર વિદેશ તરફ જ ખેંચાણ નહીં, જવું પડે એવું નથી કે જવું નહીં એમ. વિદેશમાં તો ધંધા અર્થે જવું પડે, કમાણી કરવા તો ગમે એ દેશમાં જવું પડે. એવું નથી કે નહીં જવાનું, પણ આપણે ગમે ત્યાં રહીએ પણ આપણા સંસ્કારો જવા ન દેવાય. એ એક ખ્યાલ રાખવો. આપણા ભારતની સંસ્કૃતિનું જતન કરવું. વિવેકાનંદ સ્વામી પણ વિદેશમાં ગયા હતા. વિવેકાનંદ સ્વામીને કોઈ વિદેશી ભાઈએ પૂછ્યું કે તમે વિદેશમાં અહીંયા વિદેશની ધરતીમાં ફરો છો તો ટોપી તો તમે તમારા ભારતની પહેરી છે, તો પછી પગરખા તો અમારા અમેરિકાના પહેર્યા છે, વિદેશના પહેર્યા છે. તમને ભારતનું ગૌરવ હોય તો તમારે પગરખાઈ તમારા ભારતના ન પહેરવા પડે. ત્યારે વિવેકાનંદ સ્વામીએ કેવો સરસ જવાબ દીધો. વિવેકાનંદ સ્વામી કે મારા દેશની સંસ્કૃતિને હું માથાના મુગટ સમાન રાખું છું. મારા દેશની સંસ્કૃતિને હું માથાનો મુગટ બનાવીને રાખું છું, અને વિદેશી સંસ્કૃતિને હું પગરખાની જગ્યાએ રાખું છું. પગરખા પહેરવા જ પડે ને, નહીંતર પગ બળે, એટલે પહેરવા જ પડે કે નહીં. એમ વિદેશમાં જવું તો પડે ને. જેને જ્યાં પ્રારબ્ધ જેનું જ્યાં લખ્યું હોય ત્યાં આવું જવું પડે, એવું નથી ન જવું. હવે ત્યાં જેને ભક્તિ કરવી હોય એ થાય જ છે. જેને કરવી છે એ ન્યાય કરી લે છે. એને ન્યાનું વાતાવરણ અસર નથી કરી ગયું. જે એવા ભક્તો છે ને એ ન્યા રહીને પણ એવા એકાંતિક ભક્ત છે કે આપણને એમ લાગે કે એ દેશની એને હવાઈ નથી લાગી, એનું એને વાતાવરણે અસર નથી કરી, એના સંસ્કારો એમના અકબંધ રહ્યા છે.
બસ એ તો સંસ્કારો રાખવા ને એ પોતાના હાથની વાત છે. એવું કંઈ નથી કે બધાને એવો સંગ લાગી જ જાય. એ તો સારા સંસ્કારો જો રાખવા હોય તો પોતે રાખી પણ શકે છે. માટે આ તો આપણને એવી દિવ્ય સંસ્કૃતિ મળી છે, એનું આપણે ગૌરવ રાખવું. ગૌરવ તો અવશ્ય રાખવું જ પડે, ગમે એનું. આપણે કઈ જ્ઞાતિમાં જન્મ છે એનું ગૌરવ, આપણા માતા પિતા કોણ છે એનું ગૌરવ, આપણા ઈષ્ટદેવ કોણ છે, આપણા ગુરુ કોણ છે, ઈષ્ટદેવનું, ગુરુનું, જ્ઞાતિનું, આપણા માતા પિતાનું, બધાનું ગૌરવ રાખી અને જીવન જીવવું તો ક્યારેય વાંધો ન આવે. એક પ્રકારનું ગૌરવ તો હોવું જ જોઈએ. જોરા ભગત હતા જુનાગઢમાં, તો સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ કીધું, જોરા ભગત, ગાયની જરૂર છે આપણે. રાધારમણ દેવના રોજ થાળમાં દૂધ ધરાવવાનું હોય, એટલે એક સારી ગાય હોય તો ક્યાંક ગીરમાંથી ગોત્યા હો. તો ગયા ડુંગર ભગતને, જોરા ભગતને બે ગોતતા ગોતતા ગીરના ગામડાઓની અંદર ગયા, તો એક સારી ગાય મળી. એટલે એ ભાઈ પાસેથી કિંમત કરીને વેચાતી ગાય લઈને પાછા ગાયને દોરીને જુનાગઢ બાજુ જતા હતા. તે ગામને પાદર જેની ગાય હતી ને એ બેન પાણી ભરવા ગયા હતા. એના પતિ પાસેથી ગાય લઈને પાર્ષદો તો જતા હતા. ત્યારે એની ગાયને તે ઓળખી જ જાય ને જે બેન, પોતે હામા મળ્યા અને કીધું, આ તો અમારી ગાય છે. તે કે અમે વેચાતી લીધી તમારા, તમે કોણ છો? કે પછી બધી ઓળખાણ કરી કે અમે વેચાતી લઈને પછી આવ્યા છીએ. ત્યારે કીધું કાંઈ વાંધો નહીં, પણ થોડી વાર મારે ઘેરે પાછી લાવશો, મારે થોડુંક કામ છે. એને એમ કે કાંઈ વાંધો નહીં, હાલો લઈ જાય. પાછી લાવ્યા. હજી થોડુંક જ હાલ્યા હતા. હજી એના ઓસરીને કોરે ગાયને ઊભી રાખી. બેન બેડું પાણીયારે મૂકી, કંકુ ઘોળીને વાટકીમાં લાવ્યા, ચોખા લાવ્યા. પછી ગાયને ચાંદલો કર્યો, ચોખા ચોડ્યા, હાથ જોડી વંદન કર્યા ગાય માતા. પછી કાનમાં કંઈક કીધું, સંભળાણું નહીં ને. એટલે આ જોરા ભગતે પાર્ષદોએ કીધું, હે બેન, તમે શું બોલ્યા? ગાયના કાનમાં શું કીધું? તમે જે કીધું હોય એ અમને કહો. ત્યારે કીધું, ગાયના કાનમાં તો મેં એ કીધું કે હે ગાય માતા, તમે શિંગડે પૂછડે કોઈ દી કોઈને મારશો નહીં, અમારી આ જોક તમે લજાવશો નહીં. જ્યાં જાઓ ત્યાં તમે જોકને લજાવતા નહીં. બધાને સુખ આપજો. અહીંયા જેમ તમે બધાને અમને સુખ આપ્યું ને એમ જ બધાને ત્યાં પણ સુખ આપજો. તમે ટાણે કટાણે દોવા બેસે તોય તમે દોવા દેજો. ક્યારેય કોઈને પૂછડું મારશો નહીં, શિંગડું મારશો નહીં, નહીંતર તરત જ કહેશે કે આ ગાય ક્યાંથી લાવ્યા છો, તે આપણને આવી રીતે મારે છે ગાય, તો અમને મેણું મારશે. લ્યો, ગાયને પણ એવો ઉપદેશ દીધો. પછી કીધું, હવે તમે તમારે લઈ જાઓ, મારે આટલું કહેવું હતું ને એટલે હું લાવી હતી. લ્યો, એને એની જોકની ગાય, એને ઘેરે જે ગાય ઉછરી, એને કેટલું ગૌરવ છે. એટલે ગાયને પણ એ શિખામણ દીધી. ગુણાતીતાનંદ સ્વામીને આ બે પાર્ષદોએ જઈને કીધું, સ્વામી, આવી રીતે જ્યાંથી ગાય લીધી ને ત્યાં આવું બન્યું. બધી વાત કરી. સ્વામીએ સભામાં કીધું, જુઓ, એક ગામડાની એક સ્ત્રીને, અભણ નારીને પણ કેટલું ગૌરવ છે કે અમારી જોકની ગાય, એટલે કે અમારા ઘેરે જે ગાય હતી એને કેટલું ગૌરવ. તો સ્વામી કે આપણે પણ ગૌરવ રાખવું. આપણે સ્વામિનારાયણના છીએ, એનું આપણે ગૌરવ રાખવું. આપણે કોના છીએ? સ્વામિનારાયણના. આપણે કેમ રહેવાય, કેમ આપણું જીવન કેવું હોવું જોઈએ, શું બોલાય, શું ન બોલાય, શું ખવાય, શું ન ખવાય, કેમ રહેવાય, આપણું જીવન કેવું હોવું જોઈએ, આ બધું ભગવાનના ભક્તોએ આ જીવનમાં ધ્યાનમાં લેવું જોઈએ. આવી રીતે આપણને આ ભરતખંડમાં જન્મ મળ્યો છે
ત્યારે આ ભરતખંડની ભાગ્યવંતી ભૂમિને આપણે ક્યારેય ન ભૂલવી. ભરતખંડમાં આપણને ભગવાને મૂક્યા છે તો એનું ગૌરવ રાખી અને જીવન જીવવું, તો ભગવાન આપણી પર બહુ રાજી થાય. ભગવાને આવી રીતે આ નતીફનગર નામના ગામના ઠાકોરદીન અને ભવાનીદીનભાઈના ને આપેલો પરચો, ઠાકોરદીનભાઈને સર્પ થકી ભગવાને રક્ષા કરી, ઝેર ચડવા દીધું નહીં, ઝેર ભગવાને ઉતારી દીધું દર્શન માત્રે કરીને. આવી ભગવાને ઠાકોરદીનભાઈની ઝેર થકી રક્ષા કરી. એવો અદ્ભુત પરચો આપણે સાંભળ્યો. આપણે પણ ભગવાનને પ્રાર્થના કરીએ એને સર્પના ઝેર થકી રક્ષા કરી, એમ મહારાજ અમને સંસાર રૂપી ઝેર ચડવા દેશો નહીં. અમારી પણ આ સંસારમાં અમારી પણ રક્ષા કરજો અને અખંડ તમારા મય અમને રાખજો. અમારું મન છે એ અખંડ તમારા મૂર્તિમાં જોડાયેલું રહે એવી અમારી ઉપર કૃપા કરજો. એવી મહારાજને પ્રાર્થના સાથે અત્યારની કથાને આપણે પૂર્ણ કરીએ છીએ ભગવાનના મંગલમય નામ સાથે. સ્વામિનારાયણ 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 નાથ મારા, સ્વામિનારાયણ નાથ. સ્વામિનારાયણ 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 નાથ મારા, સ્વામિનારાયણ નાથ મારા, સ્વામિનારાયણ નાથ. સ્વામિનારાયણ 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 નાથ મારા, સ્વામિનારાયણ નાથ મારા, સ્વામિનારાયણ નાથ મારા, સ્વામિનારાયણ નાથ. બોલીએ સ્વામિનારાયણ ભગવાન કી જય. જય સ્વામિનારાયણ.